પેકેટમાંથી દેડકો નીકળ્યો છે। જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ ખરીદી હતી વેફર। બાલાજી વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે। ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ ગઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કાર્યવાહી કરવાની હાલ તો માંગ ઉઠી છે। લોકપ્રિય બ્રાન્ડની વેફરમાંથી દેડકો નીકળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો આપ જુઓ, જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ આ વેફરનું પેકેટ ખરીદ્યું હતું અને વેફર જ્યારે ઘરે જઈને તોડી અને જોયું તો તે લોકો પોતે ચોંકી ગયા હતા કે આ શું છે। વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો છે અને તેના આ દ્રશ્યો છે। જો કે આ બાબતો હવે એવું લાગે છે કે નોર્મલ જેવી બની ગઈ છે, કારણ કે આપ જુઓ ઘણી બધી રેસ્ટોરન્ટ છે મોટી મોટી, તેમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે। શું આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય તપાસ કરવામાં નથી આવતી? અને જે રૂટીનમાં તપાસ કરવામાં આવતી હોય, જો એ તપાસ કરવામાં આવતી હોય તો આ પ્રકારની ઘટનાઓ વારંવાર આપણી સામે ન આવતી હોત। તો આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો। જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ આ વેફરનું પેકેટ ખરીદ્યું હતું અને બાલાજી વેફરનું પેકેટ કે જેમાંથી મરેલો દેડકો નીકળ્યો છે। તો આપ જુઓ, આપ જે પૈસા ચૂકવો છો અને તેની સામે ત્યાં ખૂબ જ સારી ક્વોલિટીનું આપને મળી રહ્યું છે એવી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ શું તમે જે ખાઓ છો એ સારી ક્વોલિટીનું છે ખરું? સવાલ થઈ રહ્યો છે, કારણ કે પૈસા તો આપણે ચૂકવીએ છીએ, પરંતુ આપણે શું ખાઈએ છીએ એ સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। વેફરના પેકિંગ સમયે આટલી બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે? શું ધ્યાન રાખવામાં નથી આવતું? ગ્રાહકના આરોગ્ય સાથે આ ચેડા કોણ કરી રહ્યું છે? તો શું ઉત્પાદન સમયે મોનિટરિંગ કરાતું નથી? ઉત્પાદન સમયે મોનિટરિંગ યોગ્ય કરાતું નથી અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ કેમ રૂપિયા લઈને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? સૌથી મોટો સવાલ। શું ફૂડ શાખા જવાબદારો સામે પગલાં લેશે? શું પગલાં યોગ્ય લેવામાં આવશે ખરા? ફૂડ શાખા વિભાગના અધિકારીઓ છે હાલ તો ચેકિંગ માટે પહોંચ્યા છે। વેફરના પેકિંગ સમયે આટલી મોટી બેદરકારી કેમ થઈ રહી છે? કારણ કે આટલું મોટા પાયે જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી થતી હોય છે અને આ એક બ્રાન્ડ છે બાલાજી અને ખૂબ જ મોટા પાયે ત્યાં ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થતું હોય છે, ત્યારે શું ત્યાં સ્વચ્છતાને લઈને કે પછી મોનિટરિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે કે પછી જેમ આવ્યું તેમ જવા દેવામાં આવે છે? કારણ કે આ વેફરને આપણે આરોગ્ય છે અને જો આપણને કંઈ થઈ જશે તો તેનું જવાબદાર કોણ? શું આજે ઘટના સામે આવી છે ત્યારબાદ કાર્યવાહી થશે ખરી? કારણ કે યોગ્ય કાર્યવાહીની જાસ્મીન પટેલ તરફથી માંગ કરવામાં આવી છે। આ તો એક પેકેટમાં આ રીતની ઘટના બનીને સામે આવ્યું, હવે તો અનેક પેકેટો લોકોના ઘરે પહોંચી ગયા હશે, લોકોએ આરોગી લીધા હશે। તેમના સ્વાસ્થ્યનું શું તેમને એની કોઈ આડઅસર થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? મોટી મોટી ફેક્ટરીઓમાં સ્વચ્છતા અને ગુણવત્તાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે એવું તો કહેવામાં આવે છે, પણ આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે શું ખરેખર મોટી ફેક્ટરીઓમાં જે માલ સામાનનું ઉત્પાદન થાય છે ત્યાં શું ખરેખર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખરું? લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની હાલ તો માંગ કરવામાં આવી છે, પણ શું યોગ્ય કાર્યવાહી થશે ખરી કે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકી જાય? કારણ કે આ એક આવી ઘટના નથી, આ પહેલાં પણ જે ઓર્ડર કરવામાં આવ્યું હતું તેમાંથી મનુષ્ય અંગ મળી આવ્યો હતો, આંગળી મળી આવી હતી। આના પહેલાં સૂપમાંથી ગરોળી મળવી અથવા તો વંદો મળવો, એવી ઘટનાઓથી હવે કદાચ આપણે ટેવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે। આ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આપ જુઓ, અને એવું પણ નથી કે આ દ્રશ્યો ખૂબ જૂના છે, હમણાં થોડા સમય પહેલાંના જ આ દ્રશ્યો છે। આઈસ્ક્રીમમાંથી આપ જુઓ આંગળી નીકળવી, અને જે રીતે આપણે ફૂડ ઓર્ડર કરીએ છીએ ને ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે ખૂબ સારી રેસ્ટોરન્ટમાંથી આપણે આપણા માટે ફૂડ ઓર્ડર કરીએ છીએ ત્યારે તેની ગુણવત્તા અને તે કેટલું સુરક્ષિત છે આપણે ખાવા માટે તે આ દ્રશ્યો પરથી આપ જાણી શકો છો, કારણ કે એવી અનેક ઘટનાઓ સામે આવી છે। થોડા સમય પહેલાં જ આપ જુઓ, જે ભોજન આપવામાં આવ્યું હતું તેમાંથી શું નીકળ્યું હતું? એર ઇન્ડિયાએ માફી પણ માંગી હતી તેને લઈને, પણ માફી માંગવાથી શું થશે? કારણ કે આપણને જ્યારે ખબર પડે છે ત્યારે અડધું તો જમવાનું આપણા પેટની અંદર જતું રહ્યું હોય છે અને તેની શું આડઅસરો થતી હોય છે આગામી સમયમાં એ તો આપણને ખબર હોતી નથી। અને જ્યારે આપણે યોગ્ય કાર્યવાહીની માંગ કરીએ છીએ ત્યારે કાર્યવાહીના નામે માત્ર ને માત્ર
શૂન્ય હાથમાં આવે છે, કારણ કે જો યોગ્ય કાર્યવાહી થતી હોત અને કાર્યવાહી બાદ જે પગલાં ભરવાના હોય છે તે પગલાં ભરવામાં આવ્યા હોત તો કદાચ આજે આપણને ફૂડ પીરસી રહ્યા છે તે લોકોમાં એક બીક હોત, એક ભય હોત, કારણ કે થોડા સમય પૂરતું જે સેલ મારવામાં આવે છે ને પાછી પૈસા આપીને અથવા તો પૈસાની લેવડ દેવડ કરીને એ સેલ પણ ખોલી દેવામાં આવે છે, એટલે એ લોકો ટેવાઈ ગયા છે કે આવી ઘટનાઓ આવશે ને ત્યારબાદ થોડું સેટિંગ થઈ જશે ને ત્યારબાદ અમારી તો જે શાખાઓ ચાલવાની છે એ તો ચાલવાની જ છે, પણ જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આ પ્રકારના દ્રશ્યો સામે ન આવ્યા હોત। આ બાલાજી વેફર અમે આપને બતાવી રહ્યા છે। જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ આ બાલાજી વેફર ખરીદી હતી। ઘરે જઈને એણે જોયું તો અજુગતું લાગ્યું કે આખરે શું છે આવું, અને જોયું તો મરેલો દેડકો આ બાલાજી વેફરમાંથી મળી આવ્યો છે। આપ જુઓ, આપ કઈ ગુણવત્તાનું આરોગી રહ્યા છો। બહાર જે ફૂડ પેકેટો મળી રહ્યા છે આપને એ કેટલા સારા છે તમારા આરોગ્ય માટે, કેટલા સુરક્ષિત છે, જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે, કારણ કે મોટી મોટી કંપનીઓ છે તેમાં તેનું ઉત્પાદન થતું હોય છે। અને આપ જુઓ, બાલાજી એક પ્રખ્યાત વેફર છે કે જેની ખૂબ જ મોટા પાયે ઉત્પાદન થતું હોય છે। આવા તો અનેક જે વેફરના પેકેટો છે લોકોના ઘર સુધી પહોંચી ગયા છે, લોકોએ આરોગી લીધા હશે, તેમની સાથે તેમના જે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેનું શું? હવે આ વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી આ કેસમાં થશે। FSO DB પરમાર જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે, ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છે, અને પેકેટ જોતા એ દેડકા જેવું લાગે છે, અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। તો વેફરના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ફૂડ વિભાગના જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે, એમને જાણ કરવામાં આવી છે કે આ પ્રકારની ઘટના સામે આવી છે, અને હવે એ તમામ વેફર છે, કારણ કે અલગ અલગ ફ્લેવરની તમને આમાં વેફર મળી રહે છે, અને એ વેફરમાં જો આ પ્રકારની બેદરકારી સામે આવતી હોય, આરોગ્ય સાથે ચેડા થતા હોય ગ્રાહકોના, ત્યારે ફૂડ વિભાગ પણ હવે સતર્ક બન્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે। બાજુની દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર, એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી, કંચેસ 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી, પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે દેડકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધું। કાકા મને કે આમાં દેડકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો, મેં જોયું હા, વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કઈ વાંધો નહીં, તમે કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે S2 માંથી। એજન્સી વાળા ભાઈ આગળ ગયો, ભાઈ આગળ ગયો અને ભાઈ કે વાત કરી, ભાઈ કઈ વાંધો, અમે કસ્ટમર વાત કરી, કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો, એટલે મેડમે ફોન ઉપાડ્યો, મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય, એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે। અમારી આ છોકરી 9 મહિના કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું જીવ હોય તો શું કરવાનું। ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની છે। તો આપજો જાસ્મીન પટેલ